સુરત ભાડાના વિસ્તારમાં ખાડી નજીક બંધાયેલા ગેરકાયદેસર દબાણોને લઈ સ્થાનિકોએ રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। મનપા દ્વારા વિકાસ કાર્યના અવરોધ રૂપે ગેરકાયદેસર દબાણોને સમયાંતરે દૂર કરાતા રહે છે, ત્યારે ભાડાના વિસ્તારમાં ખાડી નજીક બંધાયેલી ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે સ્થાનિકોએ રજૂઆત કરવા સાથે આવેદન પાઠવવા કચેરી ખાતે પહોંચ્યા હતા। જે લીંબાયત ઝોન ચીફ ઓફિસરને અરજી કરવા માટે કચેરીએ પહોંચ્યા હતા, જેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। आंगणा टीपी 7 अंदर फाइनल प्लॉट नंबर 184 पर पंचीनगर वसाहत है। उमिया माता मंदिर की पाछळ कोयली खाड़ी किनारे आवेली है। ये खाड़ी रिकन्स्ट्रक्शन कार्य अत्यारे सूरत महानगरपालिका द्वारा थई रह्युं छे। ये खाड़ी रिकन्स्ट्रक्शन कार्य अंदर जो लाइन दोरी में झूंपड़ा आवे छे एनो लोग छेल्ला 1 वर्षथी सर्वे करता था, परंतु अमारी सौनी एक ज मांगणी हती कि आ जे झूंपड़ा लाइन दोरी में आवे छे झूंपड़ावासी ने असरग्रस्त परिवारों ने वैकल्पिक आवास आपो। અને વર્ષ 2013 નામદાર હાઈકોર્ટની અંદર પણ આવી રીતે સર્વે થયું હતું, ત્યારે સ્થાનિક લોકો જે હાઈકોર્ટમાં ગયા હતા ત્યારે લિંબાયત ઝોને પણ એક એફિડેવિટ મૂકી હતી કે અમે જ્યારે પણ આ ઝૂંપડાઓ વિકાસ અર્થે ડિમોલિશન કરવાની જરૂર પડશે તો અમે એમને ચોક્કસપણે વૈકલ્પિક આવાસ આપો। અમારી એક જ માંગણી હતી કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા છેલ્લા 12 વર્ષની અંદર નદી કિનારે, ખાડી કિનારે, નહેર કિનારે કે ટીપી રોડ પરથી જે કંઈ ઝૂંપડા વિકાસ અર્થે ડિમોલિશન કર્યા છે ये तमाम झूंपड़ा असरग्रस्त परिवारों ने वैकल्पिक आवास कोसाड़ के बेस्तान के बीजा ईडब्ल्यूएस आवास में मकानों की फाळवणी करी है। ये नीति नियम मुजब आ लोग पण आ शहरना नागरिक है, एमनो पण एटलो ज अधिकार है जेटला लाखों मकानों तमे आप्या छे। ए प्रमाणे अमने पण ईडब्ल्यूएस आवासनो वैकल्पिक आवास तरीके फाळवणी करो अने तमे शहर विकास माटे एमने जे झूंपड़ा के असरग्रस्त परिवारों जे मकान जतो एने तमे डिमोलिशन करो। आ लोगोए पण अमने मौखिक बांहेधरी आपी हती, परंतु छेल्ला अठवाडिया पहेला एम कहेवामां आव्युं के भाई जरा काम जो चाले छे एमां कामनी चाल लेवानी होय तो दरेक मकानना 3 થી 4 फूट अमे डिमोलिशन करीए छीए, बाकीनी जग्याए यथावत राखीए। ए 3 થી 4 फूटनुं कीधुं, 3 દિવસ बराबर काम करे, 14 દિવસ तेमने घणा एवा असरग्रस्त परिवारों छे के जेनो आखो ने आखो मकानने डिमोलिशन करी दीधा छे। आजे एवा परिवारों छे के जेनी पासे नीचे धरती ने ऊपर आकाश सिवाय बीजो कोई विकल्प नथी। એટલે આવો અમાનવી અત્યાચાર સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવ્યો છે। એની સામે સ્થાનિક લોકોને રોષ છે, સ્થાનિક આગેવાનોને રોષ છે, અને આજે ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારીને મુદ્દા પર રજૂઆત કરવામાં આવે છે કે તમે આ લોકોને તાત્કાલિક વૈકલ્પિક આવાસની ફાળવણી કરો, કાં તો તમારું જે કંઈ કાર્ય છે એને સ્થગિત કરો, નહીંતર આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તો પણ કરશું, નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે તે પણ કરશું। કેટલા ઝૂંપડા છે? ઓછામાં ઓછા 70 થી 85 ઝૂંપડા, એ 70 થી 85 આજુબાજુ ઝૂંપડાઓની છે। એ ઘણા મહિલાઓ કીધું ને ઘણા આગેવાનો પણ કીધું કે જે કંઈ અધિકારી આવતા હતા એમને ધમકીભરી ભાષામાં વાત કરી। હું મહાનગરપાલિકાના દરેક અધિકારીને એટલું કહું છું કે તમે જનતાના સેવક છો, તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારી છો, કોઈ ગેંગના ગેંગસ્ટર નથી, એટલે તમારે આ બી ભાષાકીય અભદ્ર ભાષા નહીં વાપરવાનો, ઉપયોગ કરવાનો, અને ખાસ કરીને મહિલાઓનું માન સન્માન જળવાય એવી હું અપીલ કરું છું। નહીં થાય તો મહિલાઓ પણ આવનારા દિવસોમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાશે નહીં। માલતીબેન પવાર એક આગેવાન તરીકે વિસ્તારમાં 30 વર્ષથી હું ત્યાં જાઉં છું, પણ ત્યાં એવા સ્લમ તોડો, અમને વાંધો નહીં, વિકાસ માર્થે અમે આવતા નથી, પણ અત્યારે બાળકોની સ્કૂલ છે, સ્કૂલ બગડે, અને તમે પહેલાં ખાલી 5 થી 3 ફૂટ કે 4 ફૂટ લેવાના હતા, અને અત્યારે 5 થી 10 ફૂટ પછી આવ્યા, અને અત્યારે પૂરા ઘર છે, પૂરા ઘર તોડો છો તો બી એમનું ફોર્મ નહીં ભરાતું। એવા લોકો ક્યાં જશે? એમને ઘર બી નહીં મળે। અત્યારે બાળકોની સ્કૂલની પરીક્ષા ચાલે છે, બાળકો સ્કૂલ જતા હોય એવા બાળકોને નુકસાન થાય। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે જેના ઘર તૂટે છે તેમના ફોર્મ ભરો અને એમને બી ઘર મળે।